ફરી એકવાર કોરોનાએ પોતાનું માથું ઉંચક્યું છે. એશિયાના ઘણા બધા દેશો એવા છે કે જ્યાં ફટાફટ કોરોનાના કેસો સામે આવી રહ્યો છે અને ઘણા બધા દેશો એવા પણ છે કે જ્યાં લોકો મૃત્યુને પણ ભેટી રહ્યા છે. હવે આમાંનો એક દેશ આપણો પણ છે, એટલે કે ભારતમાં પણ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. પરંતુ આ શું આ કોરોનાને કારણે ફરી એકવાર આપણે લોકડાઉન તરફ જવાનું છે? શું ફરી એકવાર આપણે માસ્ક પહેરવાનું છે? શું ફરી એકવાર આપણે એકબીજાથી દૂર દૂર રહીને વાત કરવાની છે? આ બધું જ જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. સૌથી પહેલા વાત કરીએ કે એશિયાના કયા દેશમાં સૌથી પહેલા આ કેસો સામે આવ્યા હતા, તો હમણાં સિંગાપોરમાં સૌથી વધારે કેસ સામે આવ્યા, જ્યાં લગભગ 3 મહિના રોજ 14,200 કેસ સામે આવ્યા હતા, જે ગયા અઠવાડિયે એટલે કે એની પહેલાના અઠવાડિયે જ માત્ર 11,000ની આસપાસ હતા. પરંતુ સડનલી આ જે કેસ છે એમાં વધારો થયો હતો. હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં પણ લગભગ 30% વધારો થયો. હોંગકોંગમાં અધિકારીઓ કહે છે કે વાયરસ ખૂબ ઊંચા સ્તરે પહોંચી ગયો છે. હોંગકોંગમાં પણ જાન્યુઆરીથી અત્યાર સુધી 81 કેસ સામે આવ્યા અને દુઃખની વાત તો એ છે કે 30 લોકોના મોત પણ થયા. અને બીજી બાજુ ચીન અને થાઈલેન્ડમાં પણ આ જ રીતની સિસ્ટમ ચાલી રહી છે, એટલે કે ત્યાં પણ કેસો વધી રહ્યા છે, કે જેને કારણે ત્યાંની સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. હવે વાત કરી લઈએ કે શા માટે થઈને અચાનક કોરોના આપણી સામે આવ્યો, તો એની પાછળનું કારણ છે એનો નવો વેરિયન્ટ. આ વેરિયન્ટનું નામ JN1 છે. હવે સામાન્ય રીતે તમને વેરિયન્ટમાં નથી ખબર પડી કે આ JN1 શું છે, તો એને થોડું સરળ ભાષામાં સમજી લઈએ. જેમાં આપણા દેશમાં કોઈ દુશ્મન હોય પરંતુ એ પોતાનો ચહેરો બદલાઈ નાખે અને આપણે ઓળખી ના શકીએ, એ જ રીતના કોરોના પણ એ જ રીતના કરી રહ્યું છે. એટલે કે માત્ર કોરોનામાં નથી રહ્યો, એના અલગ અલગ વેરિયન્ટ થઈ ગયા છે, અલગ અલગ સ્વરૂપ થઈ ગયા છે, જેમાંથી એક છે JN1. આ સાથે તેના નાના સ્વરૂપો LF7 અને NV1.8 પણ કેસો વધારવા માટે જવાબદાર છે. હવે જે JN1 છે એ થોડું ચતુર છે. બેઝિકલી શું કરે છે કે કોઈ સામાન્ય માણસને અટકતું નથી. હવે જેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે ને એને આ ફટાફટ થઈ જાય છે. જેમ કે કોઈને ડાયાબિટીસ છે, હૃદયની રોગની બીમારી છે, આ સાથે બ્લડ પ્રેશર જેમનું હાઈ રહે છે, એમને ક્યાંક ને ક્યાંક આ વેરિયન્ટની અસર જોવા મળતી હોય છે. હવે જો ભારત દેશની વાત કરીએ તો ભારતમાં આમ જોવા જઈએ તો સામાન્ય રીતે એટલા બધા કેસ સામે નથી આવ્યા, પરંતુ ધીરે ધીરે કેસો સામે આવે છે. પરંતુ એનાથી ડરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આપણે બધાએ વેક્સિન ઓલરેડી લઈ લીધી છે અને વેક્સિનની અસર હજુ પણ ઘણા બધા લોકોના શરીરમાં છે, જેને જ કારણે આ નવા વેરિયન્ટથી લડવા માટે આપણા શરીરમાં પૂરતી શક્તિ છે. મહત્વની વાત તો એ છે કે આગળના સમયમાં જો કોઈ પણ પ્રકારનું વધશે, એટલે કે કોરોના કેસ વધશે, તો આપણે માટે ગાઈડન્સ સામે આવશે. પરંતુ એની પહેલાં જ આપણે થોડીક સાવચેતી રાખીને તો આપણે પણ આનાથી બચી શકીએ છીએ. શું કરી શકીએ છીએ આપણે વૃદ્ધો છે ને એમનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. જે લોકોને ડાયાબિટીસ છે, હૃદય રોગની બીમારી છે, એ બધા જ લોકોનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. એ લોકો અગર બહાર જાય છે તો એમના મોઢા ઉપર બહુ ભીડવાળી જગ્યા હોય તો એમના મોઢે માસ્ક પહેરવાનું રાખવું જરૂરી છે. અત્યારના હાલની પરિસ્થિતિ મુજબ જો બહારથી આવો છો તો હાથ ધોવાનું રાખવું. એ તો જો કે સામાન્ય રીતે પણ આપણા ઘરમાં આ બધી વસ્તુ થતી હોય છે, પરંતુ જે લોકો નથી કરી શકતા એ લોકો માટે ખાસ કરીને મહત્વનું છે કે અત્યારે જો બહારથી આવો છો તો ખાલી માત્ર હાથ ધુઓ છો તો પણ એનાથી ફેર પડે છે. આ JN1 વેરિયન્ટ સામે XBB1.5 નામની ખાસ બુસ્ટર વેક્સિન કામ કરે છે. આ વેક્સિન 100માંથી 19 થી 49 લોકોને કોરોના થતો અટકાવે છે. એટલે કે એક પ્રકારનો ઢાલ બની રહે છે. પરંતુ એનો મતલબ એમ નથી કે આ વેક્સિન લીધા પછી પણ તમે સુરક્ષિત છો. સુરક્ષા તમારા હાથમાં જ છે. ઇન શોર્ટ જો જોવા જઈએ તો કોઈ તમને એમ કહે કે આવનારા સમયમાં કોરોનાની નવી લહેર આવવાની છે, જેને જ કારણે લોકડાઉન થવાનું છે, અથવા તો ફરી એકવાર આપણે બધાને માસ્ક પહેરવાનું છે, તો બધી જ વસ્તુ ખોટી છે, હાલ પૂરતી અફવા છે. પરંતુ હા, ખાસ કરીને આપણે થોડુંક ધ્યાન રાખીએ તો આપણે કોરોનાથી પણ બચી જઈશું. આ વિડીયો કેવો લાગ્યો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.